કોમનવેલ્થ રમતોત્સવના પ્રમુખ અને મુખ્ય કારોબારી અધિકારીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત. રમતગમત ક્ષેત્રે રાજ્યની સજ્જતાની થઈ પ્રશંસા. કોમનવેલ્થ રમતોત્સવના પ્રમુખ અને મુખ્ય કારોબારી અધિકારીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત. રમતગમત ક્ષેત્રે રાજ્યની સજ્જતાની થઈ પ્રશંસા. ગુજરાતના પ્રવાસે આવેલા કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ ડોક્ટર ડોનાલ્ડ રૂકેર અને મુખ્ય કારોબારી અધિકારી કુમારી કેટી સેડલેયર સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ તકે ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના યજમાન બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યના વિવિધ રમતગમતમાં સંકુલ અને અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં મોટા પાયાના રમતોત્સવના આયોજન માટે અત્યંત મહત્વનું મનાય છે. આ મુલાકાતનું વિશ્લેષણ કરતા જણાય છે કે ગુજરાત સરકારની રમતગમત ક્ષેત્રે ગ્લોબલ હબ બનવાની નેમ હવે વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થયેલી આ ચર્ચામાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં નિર્માણ પામેલા વિશ્વકક્ષાના રમતગમત મથકો માત્ર માળખાગત સુવિધાઓ નથી, પરંતુ તે ભારતના રમતગમત પ્રત્યેના બદલાતા અભિગમનું પ્રતીક છે, જે વૈશ્વિક સંગઠનોનું ધ્યાન ખેંચી રહ્યું છે.